ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ભરૂચ ખાતે કોરામંડલ દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર સભાખંડ ખાતે કોરામંડલ કંપની દ્વારા વર્ષ 2023-24ની સ્કોલરશિપનું 250 જેટલી વિદ્યાર્થીઓને વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દિવ્યેશભાઈ પરમાર, કોરામંડલના અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી। તેમજ આ તકનો લાભ લઈ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ઉપસ્થિત વાલીઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવી વધુમાં વધુ મતદાન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। અને સ્વીપ નોડલ અધિકારી તરીકે અમારી કામગીરી એવી હોય કે લોકોને જાગૃત કરવાના। શું કરવાનું? તો મત આપવા જવાનું। હવે કેટલાક વાર એવું થાય કે અમે શાળાઓમાં કાર્યક્રમ કરીએ। અહીંયા મારી સામે બધી વિદ્યાર્થીઓ બેઠી છે। પ્રશ્ન એવો થાય કે સાહેબ અમે તો ક્યાં વોટ આપવા જવાના છે? તો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ એ લોકો માટે પણ વિચારે। આપના હાથમાં એક સંકલ્પ પત્ર આપ્યો છે। આ સંકલ્પ પત્ર એ છે કે આપ તો નથી જવાના, પણ આપે આપના મમ્મી પપ્પા ભાઈ બહેન એવા છે કે જે 18 વર્ષથી ઉપરના છે અને જે મતદાન કરવા માટે હકદાર છે, જેમનું નામ ચૂંટણીની યાદીમાં આવી ગયું છે, મતદાર યાદીમાં છે, એમને આપણે પ્રોત્સાહન આપવાનું છે। આપણે એમને સમજાવવાના છે અને જે તારીખ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ડિક્લેર થાય તે દિવસે સવારે 7 થી લઈને સાંજે 6 વાગ્યા સુધી અથવા 5 વાગ્યા સુધી જે સમયે ઇલેક્શન ડિપાર્ટમેન્ટ નક્કી કરે એ પ્રમાણે સૌને પ્રોત્સાહિત કરીને ઇલેક્શન માટે આપણે જાગૃત કરવાના છે। એમ થાય ને કે હું નાનો છું તો શું કરી શકું, પણ નાનો જેટલું મોટું કામ કરી શકે ને એ મોટો ના કરી શકે। એટલે નાના પાસે કન્વિન્સ કરવાનો પાવર ખૂબ સારો હોય। લગભગ 250 જેટલી દીકરીઓને સ્કોલરશિપ આપવા અંગેનો કાર્યક્રમ યોજાયો, જેમાં આ તમામ દીકરીઓ પોતાના વાલી સાથે આવેલ હતી। આ મોકાનો લાભ લઈ અને ચૂંટણીની આગામી સંભાવનાને ધ્યાને લઈ અને સ્વીપની પ્રવૃત્તિમાં અમે શ્રી ગણેશ કર્યા અને તમામ વાલી પાસે લગભગ 150 વાલી અહીંયા ઉપસ્થિત હતા, એમની પાસે અમે મતદાન અંગેનું સંકલ્પ પત્ર ભરાવ્યું છે અને એ રીતે ભરૂચ જિલ્લામાં સૌથી વધારે મતદાન થાય તે માટેની પહેલ શરૂ કરી છે।